આજકાલ લોકો પોતાની એક ફેમ મેળવવા માટે એટલે કે પોતાની એક ઇમેજ લોકોમાં સારી બતાવવા માટે એટલે કે સમાજમાં પોતાની ઇમેજ સારી બતાવવા માટે થઈને કરોડો રૂપિયા ખર્ચી નાખે છે. કરોડો રૂપિયા ખર્ચે છે, સાથે સાથે પોતાની જે કહીએ ને કામગીરીને એવી રીતે બતાવે છે કે જાણે એ બહુ જબરજસ્ત મોટું કામ કરી રહ્યા છે. આ બધું જ સાચું છે. તમે કરો પોતાની ફેમ બનાવવા માટે તમે કંઈ પણ કરો. પણ એનાથી વિશેષ હું એટલું કહીશ કે જો તમે તમારી પોતાની ફેમ બનાવવા માંગો છો ને તો કંઈક સારા કાર્યો કરો, ધાર્મિક કાર્યો કરો, કોઈને મદદ કરો. તમે જે ફેમ મેળવવા માટે થઈને પૈસા ફેંકી દો છો, બરાબર છે? અહીંયાથી આ વસ્તુ લેવા માટે થઈને આટલા પૈસા નાખી દીધા, પછી એને સોશિયલ મીડિયામાં અપડેટ કર્યું અને સોશિયલ મીડિયામાં લોકોને બતાવ્યું કે મેં આ વસ્તુ લીધી, આટલી વસ્તુ ખરીદી. હું એવું નથી કહેતો કે તમારા પાછળ પૈસા ના ખર્ચો. પૈસા ખરેખર તમારા પાછળ જ ખર્ચો, તમારા માટે જ તમે કમાવો છો અને તમારા પરિવાર માટે જ કમાવો છો. પણ એનો મતલબ એવો નથી કે એ પૈસાને તમે ગમે ત્યાં વેડફો અને એક નાની ફેમ લેવા માટે થઈને એને સોશિયલ મીડિયામાં અપલોડ કરો ને આ બધું. આના કરતાં તમે કંઈક સારા કાર્યો કરો. કોઈ જરૂરિયાતમંદને હેલ્પ કરો, કોઈ વૃદ્ધાશ્રમની અંદર તમે પૈસા દાન કરો, કોઈ અનાથ આશ્રમમાં દાન કરો, કોઈ મા બાપ વગરની દીકરીઓ કે દીકરાઓ છે જેને ભણાવવામાં તમે દાન કરો, કે મા બાપ વગરની દીકરી કે દીકરાઓ જે છે એમને એમના પ્રભુતામાં પગલાં એટલે કે મેરેજ લગ્ન માટે થઈને તમે એના પાછળ ખર્ચો કરો. આ માટે એટલે આવા કાર્યો માટે થઈને તમે તમારી જે ઇમેજ બનેલી છે એટલે કે તમારી જે ફેમ બનેલી હશે ને એ લોકો આ જીવન તમે રહેશો ત્યાં સુધી તો તમને ઓળખશે જ, પણ તમારા ગયા પછી પણ લોકો તમને યાદ પણ કરશે, તમને ઓળખશે પણ ખરા અને તમારા લીધે થઈને તમારા જે પરિવાર છે, તમારી આવનારી જે પેઢી છે એને પણ લોકો યાદ પણ કરશે અને એટલું માન અને સન્માન આપશે. જો ખાલી પૈસાથી ખરીદેલી ફેમ હશે ને તો એ ખાલી ટૂંક સમય પૂરતી જ રહેશે. બાકી જો ખરેખર ફેમ મેળવવી હોય ને લોકોના મનની અંદર તમારે જો જગ્યા જોઈતી હોય, લોકોના દિલમાં જગ્યા જોઈતી હોય અને તમારું જે વર્ચસ્વ છે, તમારું જે જીવન છે લોકોમાં એક પ્રણાલી બની જાય અને લોકો તમને હંમેશ માટે યાદ રાખે ને તો એના માટે ફક્ત તમારે દાન ધર્મનું કાર્ય કરવું પડશે. અને એ જ છે, દાન અને ધર્મ પર કરેલું કાર્ય ક્યારેય વ્યર્થ જતું નથી. એનું પરિણામ તમને હંમેશા સારું જ મળે છે, જેનાથી લોકોના આશીર્વાદ પણ મળે છે અને ઉપરવાળો હંમેશા તમારી પર રાજી રહેશે. વાત સાચી લાગે ને તો કમેન્ટ અને શેર જરૂર કરો. જય દ્વારકાધીશ.